Hello everyone, how are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ચેન્જ ધ એક્શન વર્ડ્સ વિથ ધેર પાસ્ટ ફોર્મ્સ. ચલિए લખીએ. Before I start, I would like to request you all, please take your book and pencil. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. ચેન્જ ધ એક્શન વર્ડ લખીએ. Change the action words into their past forms. લખ્યું. ચલિए ડન. શરૂઆત કરીએ. આમાં આપણે પાસ્ટ ફોર્મ એટલે શું? તો ભાઈ જે મેં તમને આ અગાઉ શીખવી ચૂકી છું કે પ્રેઝન્ટ એટલે આજ અને પાસ્ટ એટલે જે થઈ ચૂક્યું છે. પ્રેઝન્ટ એટલે અત્યારે અને પાસ્ટ એટલે ગઈકાલ એટલે જે ઓલરેડી બની ચૂક્યું છે. અધરવાઇઝ પ્રીવિયસ. ફોર એન એક્ઝામ્પલ, અગર મેં અત્યારે લંચ કરું છું તો મોર્નિંગમાં મેં શું કરીશ? બ્રેકફાસ્ટ. તો એ તો પાસ્ટ થઈ ગયું, એ મેં કરી ચૂકી છું, રાઈટ? હા, તો અત્યારે આપણે જે વર્ડ્સ અહીંયા આપણને આપ્યા છે, જે સેન્ટેન્સીસ આપ્યા છે એને આપણે પાસ્ટ ફોર્મમાં ટ્રાન્સફર કરવાના છે. તો ચલીએ. સૌથી પહેલું છે હી બિગિન્સ હીઝ વર્ક. લખીએ HE BEGINS begins his work. લખીએ HE લખ્યું. BEGINS begins. ડન. લખાઈ ગયું. डन बच्चा लोग. HIS हीज WORK वर्क. લખ્યું. તો ચલીએ હવે આમાં બદલાશે શું? તો ભાઈ બિગન્સની નીચે લાઈન છે, તમે જોયું? બિગન્સની નીચે લાઈન છે તો આપણે કયો વર્ડ બદલશું? આખા વાક્યમાં બદલાશે શું? યસ, ખાલી બિગિન્સ બદલાશે. શું બદલાશે? બિગિનનું થઈ જશે બિગેન. શું થઈ જશે? બિગેન. તો ચલીએ આ વાક્ય આપણે પાસ્ટ ફોર્મમાં લખીએ. આપણે હી બિગિન્સ લખી લીધું. હી બિગિન્સ લખી દીધું. ચલીએ લખીએ HE BEGINS begins. HIS his WORK. લખ્યું. WORK વર્ક. ચલીએ હવે આનો આન્સર લખીએ. હર વખતે મિસ આન્સર રેડથી કહે છે ને, આ વખતે મિસે ચેન્જ કર્યું છે. આનો આન્સર મિસે બ્લેકથી લખ્યો છે. તો ચલીએ લખીએ. આન્સર ઇઝ બિગેન. લખીએ HE BEGAN બિગેન. HIS હીઝ WORK વર્ક. જો આખી લાઈનમાં શું બદલાણું બચ્ચા લોગ? HE બંનેમાં આવ્યું છે. BEGINS અહીંયા બિગિન્સ હતું, અહીંયા થઈ ગયું BEGAN બિગેન. આ એક જ વર્ડ બદલાણો. HIS his WORK work
WORK વર્ક બંનેમાં રહ્યું, બદલાણું નહીં. તો આમાં ફક્ત એક આ જ વાક્ય બદલાય છે. ઓકે, નેક્સ્ટ. ધ મધર કુક્સ ફૂડ. લખીએ ધ મધર કુક્સ, લખીએ THE, the MOTHER mother, COOKS cooks, FOOD food. લખ્યું. ચલીએ હવે આમાં શું બદલાશે? શાની નીચે અંડરલાઈન છે? યસ, કુક્સની નીચે. શાની નીચે છે? કુક્સ. તો અહીંયા કુકનું શું થઈ જશે? કુક્સનું શું થઈ જશે? કુક્ડ. શું થઈ ગયું? કુક્ડ. અન્ડરસ્ટુડ? સમજાણું બચ્ચા લોગ? બદલવાનું એક જ શબ્દ છે જેની નીચે લીટી છે. ઓકે, તો ચલિए લખીએ ધ મધર કુક્ડ ફૂડ, THE, the MOTHER mother, COOKED cooked. લખ્યું? finished? COOKED cooked. Done? चलिए finished? લખાઈ ગયું? આન્સર ઇઝ કુકનું થઈ ગયું કુક્ડ. શું થઈ ગયું? કુક્ડ. લખાઈ ગયું? डन बच्चा लोग? फिनिश्ड? चलिए नेक्स्ट. बर्ड्स फ्लाई इन द स्काई. Birds fly in the sky. BIRDS, birds. FLY, fly. IN, THE, the, SKY, sky. લખ્યું? ચલિए અંડરલાઈન સાની નીચે છે? વેરી ગુડ. ફ્લાય. અંડરલાઈન શાની નીચે છે? FLY, ફ્લાય. લખ્યું? તો આપણે આન્સર શું બદલાશે? કયો વર્ડ બદલાશે? યસ, ફ્લાય બદલાશે. શું બદલાશે? ફ્લાય. તો ચલિए લખીએ BIRDS, birds. FLY, fly. IN, THE, the, SKY, sky. Answer is birds flew in the sky. Birds flew in the sky. લખ્યું? ચલિए FLY જે લખેલું હતું હવે બીજું
આપણે લખશું FLEW એની જગ્યાએ. ઠીક છે, તો ચલીએ લખીએ BIRDS બર્ડ્સ. આપણે અલગ અલગ લીટીમાં લખવાનું છે. હા, આપણે એક જ લીટીમાં લખવાનું નથી. આપણે પહેલી લીટીમાં લખ્યું બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય, એની નીચેની લીટીમાં લખશું બર્ડ્સ ફ્લ્યુ ઇન ધ સ્કાય. FLEW ફ્લુ લખ્યું. ડન. ચલિए नेक्स्ट જોઈએ. she teaches us Hindi. SHE she TEACHES sorry TEACHES teaches us 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 HINDY Hindi. Sorry, HINDI Hindi. Done. She teaches us Hindi. શાની નીચે લીટી છે? તો પહેલા તો આપણે લખીએ SHE she TEACHES teaches US us HINDI Hindi. લખ્યું. લખાઈ ગયું. चलिए TEACHES એની નીચે લીટી કરીએ. લખ્યું બચ્ચા લોગ? ટીચીસની નીચે લીટી કરીએ ને ત્યાં બદલાઈ જશે. ત્યાં શું આવી જશે? યસ, ત્યાં આવી જશે ટોટ. લખીએ. Next line is લખીએ she taught us Hindi. SHE she TAUGHT taught US us Hindi. તો TEACHES teaches છે એની જગ્યાએ આપણે લખશું TAUGHT taught. TAUGHT taught લખીએ. એ એક જ વર્ડ બદલાશે, બાકી આખી લીટી સેમ જ છે. રાઈટ બચ્ચા લોગ? ચલિए ડન. फिनिश्ड. चलिए नेक्स्ट. The thief runs away. The thief runs away. THE the THEIF thief runs away. AWAY away. લખ્યું. I'll repeat. THEY they sorry THE the THIF thief THEIF thief run away. તો હવે આનો આન્સર લખીએ. આપણે જે આ રેડલાઇનથી લખ્યું છે એ તો ક્વેશ્ચન જ છે. હા, પણ આપણે રન્સની નીચે અંડરલાઇન કરવાની છે. લખીએ ran. આન્સર ઇઝ ધ thief ran away. The thief ran away. લખીએ RAN ran away. લખ્યું. The thief ran away. લખાઈ ગયું.
चलिए THEIF थीफ थीफ એટલે જે બદમાશી કરે ને ચોરી ચકારી એન્ડ ઓલ એને કહેવાય. આન્સર ઇઝ રન્સનું થઈ જશે રેન. શું થઈ જશે? રેન. RAN રેન લખ્યું. चलिए नेक्स्ट જોઈએ. नेक्स्ट इज she sings sweet songs. she sings sweet songs. લખીએ SHE she sings 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 SWEET sweet SONG 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 લખ્યું. લખાઈ ગયું બચ્ચા લોગ? चलिए आंसर लिखिए. आंसर इज सिंग्स ની નીચે પહેલા અંડરલાઈન કરીએ. સિંગ્સ ની નીચે અંડરલાઈન કરીએ. ડન. લખીએ sang. શું થઈ જશે? સિંગનું થઈ ગયું sang. she sang sweet song. Done. Next, they drink coffee every day. Number 7, they drink coffee every day. લખ્યું. THEY they DRINK drink COFFE લખ્યું. EVERY every DAY day લખ્યું. DAY day. Done. They drink coffee every day. They drink coffee every day. લખાઈ ગયું? Done. હવે આપણે ડ્રિંકની નીચે અંડરલાઈન છે તો કયું વાક્ય બદલાશે? કયું વર્ડ્સ? સોરી, કયો શબ્દ? યસ, ડ્રિંક. ડ્રિંકનું થઈ જશે ડ્રેન્ક. શું થઈ ગયું? ડ્રેન્ક. લખીએ DRANK ડ્રેન્ક. લખ્યું. DRANK ડ્રેન્ક. ડ્રિંકની નીચે પણ અંડરલાઈન આવશે અને ડ્રેન્કની નીચે પણ. ચલીએ તો કરી. લખાઈ ગયું? They drank coffee every day. Drink એટલે પીવી અને drank એટલે ઓલરેડી પી ચૂક્યા છે. Understood? ચલીએ next. The sun rises in the sky. In the east. Sorry. The sun rises in the east. લખ્યું.
I'll repeat. THE, the, SUN, sun, rises in the east. લખાઈ ગયું? રાઇઝિસ એટલે ઉગવું. સૂરજ ઉગે છે, સોરી, સૂરજ ઉગી રહ્યો છે. હવે અહીંયા રાઇઝિસનું થઈ જશે રોઝ. શું થઈ જશે? રોઝ. તો ચલિए લખીએ. Answer is THE, the, SUN, sun. લખ્યું? लख्यू बच्चा लोग? RISES, rises, IN, in, THE, the, EAST, east. Answer is the sun rose in the east. THE, the, SUN, sun, ROSE, rose, in the east. લખ્યું? રાઇઝિસ અને રોઝ બંનેની નીચે અંડરલાઇન આવશે. ચલિए ડન. લખાઈ ગયું? डन बच्चा लोग? चलिए नेक्स्ट શું છે આપણી સ્ક્રીન પર? The peon rings the bell. The peon rings the bell. लखिए THE, the, PEON, peon, rings, RINGS, rings. લખ્યું? ડન. લખાઈ ગયું બચ્ચા લોગ? THE, the, BELL, bell. लख्यू? चलिए आंसर लखिए. द peon rang the bell. लख्यू? डन. लखाई गયું बच्चा लोग? चलिए RANG, rang, सॉरी RANG, rang અને RINGS, rings. આ બંનેની નીચે જ અંડરલાઇન થશે અને અલગ અલગ લીટીમાં લખવાનું છે, અલગ અલગ લાઇનમાં લખવાનું છે. ઓકે, ચલિए ડન. લખાઈ ગયું? फिनिश्ड. चलिए नेक्स्ट. नेक्स्ट इज द टीचर ड्रॉ द मैप. द टीचर ड्रॉ अ मैप. लख्यू?
The teacher drew a map. डन बच्चा लोग. THE the TEACHER teacher. Draw 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 a map. A map. Done. Answer is the teacher drew a map. Drew થઈ જશે. શું થઈ જશે? DREW drew. લખ્યું. The teacher drew a map. Done. Finished. तो लखिए सेकेंड लाइन में THE the TEACHER teacher. DREW drew a map. MAP map. लख्यू. डन. चलिए नेक्स्ट. Next is we sit on a bench. WEVSIT sit. ON or BENCH bench. We sit on a bench. लख्यू. The answer is set. શું થઈ જશે સીટનું? સેટ. તો ફર્સ્ટ લાઇનમાં લખશું WEVSIT seat. ON a BENCH bench. અને સેકન્ડ લાઇનમાં લખીએ આન્સર WEVSAT sat. on a bench. લખ્યું. We sat on a bench. સીટનું થઈ ગયું સેટ. શું થઈ ગયું? સેટ. ચલિए ડન. Next is Chinky play with a ball. Chinky play with a ball. तो लखिए CHINKY चिंकी. PLAY play. WITH with a BALL ball. लख्यू. चिंकी play with a ball. प्ले નું થઈ જશે played. શું થઈ જશે? प्लेड. तो लखिए CHINKY चिंकी. PLAYED plate. WITH with a BALL ball. લખ્યું. चिंकी played with a ball. પ્લેનું થઈ જશે played. PLAYED. શું થઈ ગયું? YED. વેરી ગુડ. તો ચલીએ હવે અહીંયા આપણે આ ચેન્જ ધ સેન્ટેન્સીસ ટુ ધેર પાસ્ટ ફોર્મ ફિનિશ થાય છે. આ જે સેન્ટેન્સ છે એમાંના અમુક એટલે કે એક વર્ડ્સ જે આપણને અંડરલાઇન કરીને બતાવવામાં આવ્યા છે તેને આપણે તેના પાસ ફોર્મમાં સેટ કરવાના છે અથવા તો તેના પાસ ફોર્મમાં લખવાના છે. તો આ આપણે એક્ઝામમાં આવવાનું છે હો બચ્ચા લોગ. તો પ્લીઝ બી અટેન્શન, પ્લીઝ બી રિવિઝન. આપણે આનું વધુમાં વધુ રિવિઝન પણ કરતા રહેવાનું છે. ઓકે. તો ચલીએ નાવ ઇઝ ટાઈમ ટુ સે થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો આજે કરેલું વર્ક આપણે વન ટાઈમ આપણી ફેરબુકમાં લખવાનું છે. ઓકે બચ્ચા લોગ. તો ચલીએ ગુડ બાય. ટેક કેર એન્ડ કીપ લર્નિંગ. ગુડ બાય.